સુરતના લસકણા વિસ્તારમાં દેહ વ્યાપારના ગેરકાયદેસર ધંધા સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી। બાતમીના આધારે લસકાણા પોલીસે ઓમ ટાઉનશીપમાં દરોડા પાડ્યા હતા। રહેણાંક વિસ્તારમાં ચાલી રહેલા દેહ વ્યાપારનો પર્દાફાશ કર્યો, જ્યાં કાર્યવાહીમાં 4 મહિલાઓને મુક્ત કરાવવામાં આવી છે, જ્યારે સંચાલક સહિત 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। આ સમગ્ર ગેરકાયદેસર ધંધો કોના આશીર્વાદથી ચાલી રહ્યો હતો તેની પાછળ અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। તો સુરતમાં દેહ વ્યાપારનો ગેરકાયદેસર ધંધો ચાલતો હતો, તેનો પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે। 4 મહિલાઓને મુક્ત કરવામાં આવી, જ્યારે સંચાલક સહિત 4 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે। પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે કે આ ગોરખધંધામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં। મહત્વનું કહી શકાય, ત્યાંના લોકો દ્વારા કહેવામાં આવ્યું છે કે કેટલાક સમયથી આ ધંધો અહીંયા ચાલતો હતો, જ્યાં સ્થાનિક વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને મોટો પર્દાફાશ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે, જ્યાં રહેણાંક વિસ્તારમાં જ દેહ વેપારનો ગોરખધંધો ચલાવવામાં આવતો હતો।